હેલો ફ્રેન્ડ્સ, કીર્તિસ હોમ કુકિંગમાં તમારું સ્વાગત છે। આજે આપણે વેજીટેબલ્સથી ભરપૂર એવી કાઠિયાવાડી સ્ટાઇલ વઘારેલી ખીચડી બનાવશું। સૌપ્રથમ એક વાસણ લઈ એમાં અડધો કપ આપણે ચોખા લઈશું અને 1/3 કપ જેટલી મગની ફોતરાવાળી દાળ લઈશું। બંનેને સરખી રીતે મિક્સ કરી 2 થી 3 વાર ચોખ્ખા પાણીથી ધોઈ નાખશું। પછી એની અંદર 1 કપ જેટલું ગરમ પાણી એડ કરશું અને 5 થી 10 મિનિટ માટે આપણે એને પલળવા દઈશું। રાઈસ અને દાળને સરખી રીતે મિક્સ કરી દઈશું અને એ પલળે ત્યાં સુધીમાં આપણે બીજા વેજીટેબલ્સને કટ કરીને રેડી કરી દઈશું। તો મારી પાસે જે વેજીટેબલ્સ અવેલેબલ હતા એને મેં રેડી કરી દીધા છે। ફ્રેન્ડ્સ, અહીંયા તમને એક વિનંતી છે કે જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો। હવે એક કુકર લઈ એની અંદર 2 ચમચી તેલ નાખશું અને તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જીરું, 5 થી 6 લસણની કળીઓ, 6 થી 8 કાજુના ટુકડા, 6 થી 8 મીઠા લીમડાના પાન અને 2 થી 3 લીલા મરચાંના કટકા કરીને એડ કરી દઈશું। મિક્સ કરી દઈશું બધાને અને હવે આપણે એક મીડિયમ સાઇઝનું બટેટું, એક ડુંગળી, એક ગાજર અને 50 ગ્રામ જેટલી કોબીને ઝીણી સમારીને એડ કરી દઈશું। હવે સાથે આપણે 2 ચમચી જેટલા સ્વીટકોર્ન, 2 ચમચી જેટલા લીલા વટાણા અને 2 ચમચી જેટલી આપણે ઝીણી સમારેલી ફણસી એડ કરશું અને સાથે જ આપણે એક મીડિયમ સાઇઝનું ટમાટર લઈ એને પણ ઝીણું સમારીને એડ કરી દઈશું। બધા જ શાકભાજીને સરખી રીતે હલાવી લઈશું અને 2 થી 3 મિનિટ માટે આપણે ચડવા દઈશું। શાકભાજી ચડી જાય એટલે હવે આપણે મસાલા કરી લઈશું। અડધી ચમચી હળદર, અડધી ચમચી ગરમ મસાલો અને 1 ચમચી ધાણા જીરું એડ કરશું અને અડધી ચમચી હિંગ એડ કરશું। બધા જ મસાલાને સરખી રીતે મિક્સ કરી દઈશું અને ફરીથી 2 થી 3 મિનિટ માટે કૂક કરવા દઈશું। હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું, ફરીથી મિક્સ કરી અને જે આપણે દાળ અને ચોખા પલાળીને રાખ્યા હતા એને આપણે પાણી સાથે જ એડ કરી દઈશું। દાળ અને રાઈસ પલાળેલા રાખવાથી ખીચડી ઝડપથી ચડી જાય છે, તો ચોક્કસથી પલાળવા અને જો ઉતાવળ હોય તો તમે ડાયરેક્ટ પણ નાખી શકો છો, એક જ સીટી વધુ કરવાની। હવે ઉપર લીંબુનો રસ નીચવશું અને 4 કપ જેટલું ગરમ પાણી એડ કરી અને ધીમા તાપે 3 થી 4 વિસલ સુધી આપણે ખીચડીને ચડવા દઈશું। 3 થી 4 વિસલ થઈ ગયા પછી ગેસ બંધ કરી દેવો અને કુકરમાંથી હવા નીકળે ત્યાં સુધી આપણે રાહ જોવી। પછી ઢાંકણ ખોલી અને ખીચડીને હળવા હાથે હલાવી લેવાનું। જો વેજીટેબલ્સથી ભરપૂર એવી ખીચડી રેડી થઈ ગઈ છે અને ગરમ ગરમ ખીચડીને આપણે સર્વ કરશું। ઉપર ઝીણી સમારેલી કોથમીર એડ કરશું અને ફરીથી મિક્સ કરી અને આપણે ગરમ ગરમ ખીચડીને સર્વ કરશું। એક પ્લેટ લઈ એની અંદર આપણે ખીચડીને એડ કરશું અને ઉપરથી ઝીણી સમારેલી કોથમીરથી ગાર્નિશ કરશું। સાથે આપણે ડુંગળીની રીંગ બનાવી એને પણ ગાર્નિશ કરશું અને આ ગરમ ગરમ ખીચડી જોડે આપણે શેકેલો કે તળેલો પાપડ સર્વ કરશું। કેરીનું અથાણું કે તમારી જે પસંદ હોય એ, તાજું દહીં, લસણની ચટણી અને ડુંગળી સાથે આ ખીચડીને આપણે સર્વ કરશું। આ બધા જ જોડે વઘારેલી ખીચડી ખૂબ ટેસ્ટી એવી લાગે છે। જો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે શાકભાજીથી ભરપૂર એવી, ખૂબ જ હેલ્ધી એવી, ઓછા સમયમાં બની જતી અને ખૂબ જ ટેસ્ટી એવી કાઠિયાવાડી સ્ટાઇલ વઘારેલી ખીચડી રેડી છે। જો ફ્રેન્ડ્સ, તમને મારી રેસિપીઓ પસંદ આવતી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારી નવી રેસિપીઓનું નોટિફિકેશન મળતું રહે। થેન્ક યુ ફોર વોચિંગ। ફરીથી મળીએ એક નવી રેસિપી સાથે, ત્યાં સુધી બાય બાય।